આપનું સ્વાગત છે। સુરત શહેરમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। સુરત જિલ્લા સમિતિ દ્વારા ભવ્ય પ્રથમ સ્નેહ મિલનનો સમારોહ રાખવામાં આવેલ। કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો ઉમટી પડ્યા। પત્રકારોએ હાજરી આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અને સુરત જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા, તેમજ સાથે સાથે ગુજરાતભરમાંથી પણ પત્રકારોએ આવીને હાજરી આપી હતી। નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટને કાયમી માટે એક મુખ્ય કાર્યાલય બની રહે તે માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરવભાઈ મુનશી અને મેહુલભાઈ શાહ દ્વારા 400 સ્ક્વેર ફૂટની ઓફિસ સુપ્રીમ ભેટ આપવામાં આવી છે। સાથે બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયા દ્વારા નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી હરિ ગૌશાળા માટે 5 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું। પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાઇમ રિયાલિટી બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયાએ હાજરી આપી હતી, તો સાથે સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુજરાત ગાર્ડિયનથી જયસુખભાઈ બારૈયા પરિવાર પ્રમુખ નિલેશ જાદવ, રિયલ એસ્ટેટ ગ્રુપ એમડી એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમન, હાઈકોર્ટ એડવોકેટ શેખ અબ્દુલ વાજીદ, એડવોકેટ રમેશભાઈ મકવાણા, એડવોકેટ ચેતનભાઈ બારૈયા, ચેનલ S24 થી રામ લશ્કરીએ હાજરી આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યું હતું। તેમજ આવેલા તમામ આમંત્રિત મહેમાનોએ આવીને સ્ટેજ ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું અને પત્રકારોને ખૂબ જ સપોર્ટ કર્યો। નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીરવ મુનશી, પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા, પ્રદેશ ઉપપ્રમુખ મેહુલ ડીશા, પ્રદેશ ખજાનચી વિજય મૈસુરિયા, પ્રદેશ મહામંત્રી અશ્વિનભાઈ મહેતા, પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખત અને પ્રદેશ મંત્રી સર રાજદીપસિંહ જાડેજાએ આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું। એટલું જ નહીં પણ કાર્યક્રમમાં આવેલ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનોને આવનાર બીજા કાર્યક્રમ માટે હંમેશા સાથ અને સહકાર મળશે અને એનપીએ ખૂબ જ આગળ વધે તેના માટે પત્રકાર ભાઈઓ અને બહેનોને હંમેશા એકતા થઈને સંગઠનને જેટલું બને એટલું મોટું કરવાનું આહવાન કર્યું અને કોઈ પણ સમસ્યા હોય તો એનપીએની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારોને અપીલ કરી। એટલું જ નહીં પણ એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમને ડ્રીમ એટીટ્યુડ કંપનીની ગિફ્ટ અને વાઉચર કૂપન આપી પત્રકારોને સન્માન આપ્યું। કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો, ટ્રસ્ટીઓ, પત્રકાર ભાઈઓ અને બહેનોએ ભવ્ય લંચ, ચા પાણી લઈ સૌએ હસતામુખે સફળતાપૂર્વક સ્નેહ મિલનની સમાપ્તિ કરી। તમે બધા ઉચાઈ છે, ખાવ છો, મને ખબર છે બધાને ભૂખ લાગી છે, ઘરે પણ જાવું છે, લેટ પણ થાય છે, એટલે વધારે સમય નહીં લો, ઓન્લી 2 મિનિટ। સૌથી પહેલા તો કહીશ કે ના સલામ યાદ રખના, ના पैगाम याद रखना, ना सलाम याद रखना, ना पैगाम याद रखना। दोस्तों, इस दिल की छोटी सी गुजारिश है कि मेरा नाम याद रखना। હું ઝારા ખાન આવેલા તમામ એનપીએના સંગઠનના મિત્રો, આવેલા પત્રકાર ભાઈઓ બહેનો અને સાથે સાથે આવેલા તમામ સમાજના ઉચ્ચ હોદ્દેદારો બધાને એનપીએના પત્રકારનો જે નેશનલ પ્રેસ એસોસિએશનનો જે મોટો અમારો એસોસિએશન છે એના તરફથી તમને બધાને આવેલા છે બધે બધાને હું દિલથી સ્વાગત કરું છું। થેન્ક યુ સો મચ, તમે બધા આવ્યા, તમારો કિંમતી સમય આપ્યો। Assembly in our Constitutional Assembly is 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this constitution। Jai Samvidhan, Jai Bharat। સમાચારોની
અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.